મંગળવાર 17 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. બાઇબલ વાંચન પહેલો સમુએલ 16મો અધ્યાય 1-13 કલમ વાંચીશું. અને યહોવાએ શમુએલને કહ્યું કે શાઉલને ઇઝરાયેલના રાજા તરીકે મેં નકાર્યો છે. તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? તારું સિંગ તેલથી ભરીને જા. યશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારું રાજા નિર્માણ કરી રાખ્યો છે. શમુએલે કહ્યું, મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ કહ્યું, તારી સાથે એક વાછરડી લે ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહેજે, અને તે યજ્ઞમાં યશાઈને બોલાવજે. પછી તારે શું કરવું તે હું તને બતાવીશ, અને હું જેનું નામ તને કહું તેનો મારે સારું અભિષેક કરજે. યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને શમુએલ બેથલેહેમ આવ્યો. નગરના વડીલો ધ્રુજતા ધ્રુજતા તેને મળવા આવ્યા. તેઓએ કહ્યું, શું તું સહલા શાંતિ સહિત આવ્યો છે? તેણે કહ્યું કે સહલા શાંતિ સહિત. હું યહોવાને અર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞ કાર્યમાં આવો. અને તેણે યશાઈ તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞ કાર્યમાં બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલીઆબને જોઈને તેણે કહ્યું, નક્કી યહોવાનો અભિષેક તેની સન્મુખ છે. પણ યહોવાએ શમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી. કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. પછી યશાઈએ અબીનાદાબને બોલાવ્યો ને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું, યહોવાએ તેને પણ પસંદ કર્યો નથી. પછી યશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને તેણે કહ્યું કે યહોવાએ એને પણ પસંદ કર્યો નથી. એ પ્રમાણે યશાએ પોતાના દીકરાઓમાંના 7ને શમુએલની આગળ થઈને ચલાવ્યા. અને શમુએલે યશાઈને કહ્યું, તેઓને યહોવાએ પસંદ કર્યા નથી. પછી શમુએલે યશાઈને પૂછ્યું, શું તારા સર્વ દીકરા અહીં છે? તેણે કહ્યું, નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ તે ઘેટાં ચારે છે. અને શમુએલે યશાઈને કહ્યું, માણસ મોકલીને તેને તેડી મંગાવ, કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ. તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો. હવે તે છોકરો લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. યહોવાએ કહ્યું કે ઉઠીને એનો અભિષેક કર, કેમ કે એ જ તે છે. ત્યારે શમુએલે તેનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ ઉઠીને રામામાં ગયો. આમેન. પણ યહોવાએ શમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી. કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. પહેલો સમુએલ 16:7. મને શરીરની ત્વચા પર તલ, મસા, લાલ ફોલ્લીઓ, કાળી ફોલ્લીઓ, ગાંઠો અને ઘણા બધા ચિહ્નો છે. અને આ બધા ચિહ્નોને લીધે કેટલીક વાર મને ખૂબ શરમ આવે છે. ઘણા વર્ષોથી ત્વચા રોગના ડૉક્ટરોને આ ડાઘો દૂર કરવા માટે મેં બતાવ્યું છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન મારા એક ડૉક્ટરે જણાવ્યું કે મારી ત્વચા સુંવાળી છે અને મારી ત્વચાને સૂકી નહીં પણ ભીનાશવાળી રાખવા મેં ખાસ પ્રયત્ન કર્યા છે. પણ બીજાએ કહ્યું, મારા હાથના સ્નાયુઓ મજબૂત છે અને તેના માટે હું નિયમિતપણે કસરત કરતી હોવી જોઈએ. આ બાબતોની મેં કદર કરી કે તેઓએ મને ચિંતા અપાવતી પાછલી બાબતોને નજરઅંદાજ કરીને મારી હકારાત્મક બાબતો પર ધ્યાન આપ્યું, જેમ કે મેં મારા શરીરની કાળજી રાખવા વધુ પ્રયત્ન કર્યા છે.
આ બાબતો ઈશ્વર આપણા જીવનોમાં જે કાર્ય કરે છે તેવી જ નથી. ઈશ્વર આપણી ખામીઓને નજરઅંદાજ કરીને આગળ જુએ છે અને સારી બાબતો બતાવે છે. તેઓ હંમેશા આપણને ઉત્તમ પ્રયાસ કરવા માટે ઉત્તેજન આપે છે અને પછી આગળ વધવા માટે ટેકો આપે છે. હકીકતમાં 1 શમુએલ 16:7 શમુએલને સૂચના આપવામાં આવી કે તે માણસના બહારના દેખાવને ધ્યાનમાં ન લે, પણ ઈશ્વરની જેમ વ્યક્તિના હૃદયને જુએ. હવે હું મારા બહારના દેખાવને ધ્યાનમાં લીધા વિના ઈશ્વરની સેવા કરું છું, માટે હું ઈશ્વરનો આભાર માનું છું. હું ઈશ્વરનો વધારે આભાર માનું છું કે તેઓ આપણને આપણે જેવા છીએ તેવા અને ત્વચા પર મસા અને ઘણું બધું હોવા છતાં પ્રેમ કરે છે અને આપણો સ્વીકાર કરે છે. આજનો સુવિચાર: હું જેવી છું તેવી ઈશ્વર મને પ્રેમ કરે છે. મધ્યસ્થી: હું જેવી છું તેવી હું પોતાને સ્વીકારું છું. પ્રાર્થના: વાલા પ્રભુ, અમારી ભૂલોની અવગણના કરવા અને અમારા હૃદયોને તપાસીને અમારામાં સારું છે તે જોવા માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં, આમેન.